જય માતાજી મિત્રો, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો મિત્રો? જય માતાજી. તો આજે આપણે જમતો જવાનું ભાઈ, આપણે ફન ક્લાસમાં જવાનું. આજે ફન ક્લાસમાં જઈએ, ફન કરવા અને ગાડી ચલાવવા. શું કરવા જવાનું આપણે? ફન કરા. હા, શું કરવા ગાડી જવાનું? ચલાવવા. તો ભાઈ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, આગળ જઈને બધું બતાવી. કાંડોન બાંડો ચલાવીશું આજે અમે તો જોરદાર. ઓરિજિનલ ગાડીઓ તો રોજ ચલાવી છે. હા, એટલે આજે ઝીણી ગાડીઓ ચલાવવાની. ચીની એટલે મતલબ ઓરિજિનલ જેવી જ પણ સારી રેસિંગ ટ્રેક આવે ને એવું. ઓલું ફોરવર્ડ કે કઈ કાર હતી? ડીપાને ઠોક A1 કે બધી કાર આવે શું નામ? F1. F1 કાર ચલાવે. ટૂંકમાં આપણે રેસિંગ કાર ચલાવવા જઈ રહ્યા છીએ વન પ્લસમાં. તો ચલો વન પ્લસમાં જઈને મળીએ. તો ફાઇનલી ગાઈસ આપણે ફન ક્લાસે પહોંચી ગયા છે. બહારથી વ્યૂ કંઈક આવો છે. કેવું છે દીપા? બહારથી વ્યૂ કંઈક આવો છે, પછી તમને અંદર જઈને બતાવીએ કે કેવો વ્યૂ છે. અમારે ગાડી પાર્કિંગમાં મૂકી દઈએ, અંદર છીએ. તો ભાઈ આપણે દુકાને તો આવી ગયા, પણ ભોલું ઠાકોરને ઊંઘ આવી એટલે આપણે હવે એમના માટે રેડબુલ લઈ લઈએ. રેડબુલથી ઊંઘ જતી રહે? લો, તારી સ્ટાઇલમાં તને જ રેડબુલ આપું છું. ના દોરા મોરા તમે તો જબ્બર પહેરીને આવ્યો. નમસ્કાર, સસ્ત્રીકાલ આપીઓ. તો ભાઈઓ અમે આ રેડબુલ પીને હવે જઈશું અંદર ગાડી ચલાવ. ગાડી ચલાવવા. હીરો મારું ડ્રિફ્ટ મારું ડીપાને ઠોક. તો ભાઈ આપણે ફન ક્લાસમાં અંદર એન્ટ્રી કરી લીધી હે. એ ડીપા આપણી ટિકિટ તો બતાડ દો. આપી દીધી, લઈ લીધી. તો આપણે ડાયરેક્ટ આપણે ગાડી ચલાવવાનું થાય, તો ગાડી ચલાવવાનું છે. ફીસ ટાકર તો એકલા બોલ જ કરે છે. તો નમસ્કાર દર્શક મિત્રો, તો નમસ્કાર અરે એવો નહીં, આપણે ચલાવીએ બોલું એવું તો લે ચલાવી યાર એવી. ના ભાઈ, આપણે ફાઇનલી કાર તો લઈ લીધી. તો આપણે કરવાનું જવાનું થાય, ગો કાર્ટિંગ કરવા જવાનું થાય. ઘુમેટું મારવા જવું બોલું, આ એમાં કૂદવા જવું બોલું. બોલું એમ કે વાગી છે જવું નહીં એમ કે. હા શું કહું? હા થોડો ને પેલા ગો કાર્ટિંગ કરીએ ભાઈ, બધું કરી આવે. હા પેલા ગાડી ચલાવું ઉપડી ગયા મને. હા સામા કોણ બધું જવા દે. આવું કરાવીએ આપણા બંધાવી કો. આવું પકડી આપણને નહીં જવા દે. જો ખાલી ગાઈસ હવે ગેટા જેવા લાગે છે. મેં તો જો ટોપી પહેરી હું જેવો દેખાવું, નિર્મલ ઠાકોર મને દેખાતું નહીં હું જેવું દેખાવું. સારો લાગુ યે લે દોઈ હું જેવો લાગુ. કમ્પ્લીટ. આપણે શું બનાવવા આવ્યા? ટોપી પહેરી હા, મેગી બનાવવા આવ્યા. તો મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વેલકમ ટુ માય ઇન્સ્ટાગ્રામ બ્લોગ. તો ભાઈઓ કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, તમને તો આજે બહુ આપણે મજા આવ્યા આવશે. છે ભાઈ લાયસન્સ કઢાવવા માટે. તો લાયસન્સ કઢાવવાનું આ બધા બોલી ઠાકોર આ વેટર જોઈ આવે તો પરીક્ષા આપીએ અમે લાયસન્સ કઢાવવાની. તો ભાઈ આપણે ગાડી ચલાવવા માટે બેસી ગયા છે. તો ભાઈ આપણી ગાડીઓ ચાલુ થઈ ગઈ છે. ચાલે તો મેં ગાઈસ તો ભાઈ આપણે એકવાર તો આપણો એક રાઉન્ડ તો કરીને આયા, પણ હજુ આપણે વિશુ ઠાકોર જોડે આપણે રેસ લગાવવાનું થાય. રેસ લગાવવાની થાય. આ ગાઈસ ના અમારી ગાઈસ. તો કઈ ગાડી જીતે છે? ગાડી નંબર આવે 3 નંબર આવે. દીપક ઠાકોર તમને કોણ લાગે, શું લાગે છે કોણ જીતશે? તમે ચલાવો પછી ખબર પડે. એવું છે?
ભોલુ ઠાકોર તમને શું લાગે છે કોણ જીતશે? જીવન ઠાકોર જ જીતે બાપુ. તો પછી 0-0 BMW હેડે જો ખાલી ગમ ગમાય. તો ગાઈસ આગળના તમે શોર્ટ જુઓ, કારણ કે આમાં અલાઉડ નથી ફોન લઈ જવાનું, એના કારણે દીપક ઠાકોર આપણા વિડીયો ઉતારશે. એટલે કન્ટિન્યુ બ્લોગ ઉતારે છે કોણ હારે છે ને કોણ રેડી રેડી. તો ફાઇનલી ગાઈસ આપણે નિરવન ઠાકોર જોડે રેસ લગાવી દીધી. અરે રેસ લગાવો તો સામે તો કરો નિરવન ઠાકોર રેડી ગો. તો ભાઈઓ રેસ એટલા માટે હારી ગયા કારણ કે આ ભાઈએ વિશુ ઠાકોરને આપણે વધારે સ્પીડ વાળી ગાડી આપી હતી એના કારણે. તો ભાઈ આ અંચે કહેવાય ભાઈ 2 મિનિટ ભાઈ વધારે સ્પીડ વાળી ગાડી હતી ને, હા એના કારણે આપણે હારી ગયા. અને આ ભાઈ છે, તમે ક્યાંના છો ભાઈ? અને તમે ભાઈ? તમે ભાઈ? આ થોડી પબજી હતી, તમે હરાવો નહીં. અંચે કહેવાય ને. હવે અલ્ટો નોડી ચોય મેર આવે. હા બોલું હા જે થવાનું હતું બધું થઈ ગયું છે હવે. અંચે કરી કે ના કરી? એક વાત. અંચે કરી કે અંચે કરી બસ. તો ભાઈ આપણે ગો કાર્ટિંગ કરી નીકળી ગયા और ડાયરેક્ટ આપણે મળીએ કાજલ મેહરે. હું જીતી ગયો. તો ગાઈસ એ તો અંચે કરી ના કારણે એ જીત્યો, બાકી તો તારું લેવલ નહીં. તો ભાઈ પબજી હોય કે રિયલ લાઈફ હોય, નિર્વાણ ઠાકોર એ નિર્વાણ ઠાકોર. રિયલ ગાડી હોય ને તો હું જીતું. શું કેવું ભાઈ? સ્વિફ્ટ ગાડી. અંચે કરી યાર. થોડા ને વાત પૂરી હવે. 2 મિનિટ અંચે કરી કે નથી કરી? અંચે કરી કે નથી કરી? 2 મિનિટ બોલતો નહીં. 2 મિનિટ અંચે કરી કે નહીં કરી? હા બોલ. તો ભાઈ આપણે જય માતાજી, આપણે મળીએ ડાયરેક્ટ કાજલ મેહરિયા જોડે. તો ગાઈસ હવે આપણે ગો કટિંગ કરી લીધી. હા, નિર્વાણ ઠાકોર એકચ્યુઅલી માં હારી ગયા છે એટલે ગાઈસ બોણા અંચે કર્યા છે, અંચે કરી છે, મને ખબર છે. સાચું બોલ. અંચા કરી. તો ભાઈ આપણે ઘેરથી તૈયાર થઈને આપણા જાણુ ગામમાં જઈએ છીએ કાજલ મેહરિયાના પ્રોગ્રામમાં. તો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો, આગળ તમને બધું બતાવીએ. રાખો છે કે નહીં? એટલે પકડતા જ નહીં પાવતું ગાઈસ. હવે એમાં અમારે વિશુ ઠાકોરનો ખૂબ ખૂબ આભાર. અહીંયા નીરવ ઠાકોર, અકવાજી, બધા આખું ગ્રુપ આવ્યું છે અમારા વિશુનું. તો બધાનો ખૂબ ખૂબ આભાર, કેમ કે દરેક કલાકારના એક ગીત ઉપર એ લોકો રીલ્સ બનાવે છે અને કલાકાર ભાઈ જેવો ભાઈની ફરમાઈશ અને એને ગમે છે, આને ગમે છે, એટલા માટે હે પીયું
આપણે રાતે કાજલ મેહરનો પ્રોગ્રામ જોઈને ઘરે આવી ગયા હતા, પછી તો ઊંઘી ગયા હતા આપણે, પણ હવે આપણે ઉઠી ગયા અને બધા ભાઈઓ આપણા આવી ગયા અને વિશુ ઠાકોર વિડીયો એડિટિંગ કરે, બ્લોગ એડિટ કરું ગાઈસ. તો ભાઈઓ જય માતાજી, મળીએ બીજા બ્લોગ.